हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ધોરણ 12 ની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર ચાલતું હતું એની અંદર આજે આપણે છઠ્ઠું લેક્ચર આવે. આ છઠ્ઠા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલી તો ફિઝિકલ પ્રોપર્ટી ભણીશું આલ્કોહોલ અને ફિનોલની. આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો. તો આલ્કોહોલ ફિનોલના ભૌતિક ગુણધર્મની અંદર સૌથી પહેલી તેની ભૌતિક અવસ્થાની વાત કરીએ. નીચા આણ્વીય દર ધરાવતા આલ્કોહોલ જે રંગવિહીન અને પ્રવાહી સ્વરૂપે હોય છે. નીચા આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કે જે રંગવિહીન અને તે પ્રવાહી સ્વરૂપે હોય છે. જ્યારે ઊંચા આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ જે છે તે રંગવિહીન અને મીણ જેવા ઘન પદાર્થ છે, વેક્સ જેવા ઘન પદાર્થ છે. શુદ્ધ ફિનોલની વાત કરીએ તો શુદ્ધ ફિનોલ એ રંગવિહીન હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય અને ઠંડીની સિઝન હોય તો તે ઘન અવસ્થામાં હોય. શુદ્ધ ફિનોલ જો ગરમીની સિઝન એટલે ઉનાળાની સિઝન હોય તો પ્રવાહી સ્વરૂપે હોય છે, અથવા જો શિયાળાની સિઝન હોય તો તે ઘન અવસ્થામાં હોય છે. પરંતુ જો ફિનોલ લીકેજ હોય બોટલ અને હવાના સંપર્કમાં આવતું રહે તો તેનું ઓક્સિડેશન થાય અને એ લાલાશ પડતા રંગમાં રૂપાંતર પામતો હોય છે. તો હવે એની આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ. આલ્કોહોલ અને ફિનોલની અંદર જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થતો જાય છે તેમ તેમ તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આલ્કોહોલ અને ફિનોલમાં કાર્બન પરમાણુની સંખ્યા જેમ વધતી જાય છે તેમ ઉત્કલન બિંદુમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. જેમાં પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલમાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન-1-ઓલ, બ્યુટેન-1-ઓલ. તો આવા આલ્કોહોલમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. કારણ એક જ, વાન ડર વાલ્સ બળમાં વધારો થાય. એટલે અણુઓને એકબીજા સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધતું જાય માટે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ વધે છે, કારણ કે આપણે પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો કાર્બનની સંખ્યા વધવાથી તેમાં વાન ડર વાલ્સ બળમાં વધારો થાય છે. વાન ડર વાલ્સ બળ મતલબ અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય છે. આથી જ મિથેનોલ કરતા ઇથેનોલ ને ઇથેનોલ કરતા પ્રોપેન-1-ઓલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બીજું આગળ પણ શીખવાડ્યું આપણે 10મા ચેપ્ટરમાં, સમઘટકો આપેલા હોય, આણ્વીય સૂત્ર સરખું હોય ને એના સમઘટકો બનતા હોય તો સમઘટકીય આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કોહોલથી દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયકથી તૃતીયક આલ્કોહોલ તરફ જતા ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થતો હોય છે, કારણ કે ત્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટતું હોય છે. કારણ કે અણુની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની અંદર પણ ઘટાડો થાય છે, માટે ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે C4H9OH બ્યુટેનોલ. C4H9OH બ્યુટેનોલના 3 સમઘટકો. પહેલો સમઘટક CH3, CH2, CH2, CH2OH. બ્યુટેન-1-ઓલ. આ પ્રાઇમરી સમઘટક. બીજો પણ એક પ્રાઇમરી સમઘટક છે CH3, CH, CH3, CH2OH. 2-મિથાઇલ પ્રોપેન-1-ઓલ. આ પણ પ્રાઇમરી સમઘટક. નંબર 3 CH3, CH, OH, CH2,
CH3 બ્યુટેન 2 આ સેકન્ડરી સમઘટક દ્વિતીયક આલ્કોહોલ છે અને ચોથો સમઘટક CH3C CH3 CH3OH 2-methyl પ્રોપેન 1-ol તો આ તૃતીયક સમઘટક છે. તો આપણે અહીંયા ઉત્કલન બિંદુનો ક્રમ લખીએ તો ઉત્કલન બિંદુ કોનું સૌથી વધુ હશે? તો ઉત્કલન બિંદુનો ક્રમ આપણે જોઈએ તો સૌથી વધુ ઉત્કલન બિંદુ નંબર 1 નું હશે, પછી નંબર 2 ઘટતા ક્રમમાં. કેમ નંબર 2? આ બંને પ્રાઇમરી છે પણ આ પ્રાઇમરીમાં બીજા કાર્બન ઉપર શાખા પડે છે મિથાઇલ ગ્રુપની, માટે તેનું ઉત્કલન બિંદુ ફર્સ્ટ કરતા ઓછું. ત્યાર પછી થર્ડ અને સૌથી નીચામાં નીચું નંબર 4 નું હોય છે. એટલે સમઘટકીય આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કોહોલથી દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય, કારણ કે અહીંયા કદમાં તમે જુઓ છો, કદમાં ધીમે 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 શું થાય? ઘટાડો થાય. અને કદ ઘટવાથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે, આથી વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે, માટે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. ત્યાર પછી આગળ જોઈએ કે સમાન આણ્વીય દળવાળા અન્ય વર્ગના સંયોજનો કરતા આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આણ્વીય દળ સરખા હોય પરંતુ તે સંયોજનો અન્ય વર્ગના હોય, જેમ કે હાઇડ્રોકાર્બન છે, ઇથર છે, ત્યાર પછી એ હેલો આલ્કેન, હેલો એરિન. તો આ સંયોજનોના ઉત્કલન બિંદુ આલ્કોહોલ અને ફિનોલ કરતા અહીંયા નીચા હોય, જ્યારે આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સમાન આણ્વીય દળવાળા અન્ય વર્ગના સંયોજનો જેવા કે હાઇડ્રોકાર્બન, ઇથર, હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. કારણ કે આલ્કોહોલ અને ફિનોલની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે અને હાઇડ્રોક્સિલ સમૂહ હોવાને કારણે તેમના અણુઓ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે અને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતા પ્રબળ છે, માટે તેમના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે આલ્કોહોલ લઈએ ROH, બરાબર. તો આલ્કોહોલમાં આ ઓક્સિજન નેગેટિવ, કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. આલ્કોહોલ કે જેની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે, એટલે ROH. ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, હાઇડ્રોજનની 2.1, માટે ઓક્સિજન ઋણ, હાઇડ્રોજન ધન. આ એક આલ્કોહોલનો અણુ, આ જ પ્રમાણે બીજો આલ્કોહોલનો અણુ, અને પ્રવાહી સ્થિતિની અંદર ROH. કઈ સ્થિતિ? પ્રવાહી સ્થિતિમાં. તો પ્રવાહી સ્થિતિની અંદર આલ્કોહોલના અણુ વચ્ચે આ રીતે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. કયો બંધ રચાશે? H બંધ. તે જ પ્રમાણે ફિનોલ OH, OH, તો આ નેગેટિવ, પોઝિટિવ, એટલે OH બંધ ધ્રુવીય હોય, જેના કારણે તેમની વચ્ચે શું લાગે? વાન ડર વાલ્સ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. શું રચાશે? H બંધ. માટે આલ્કોહોલના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન, ઇથર અને હેલો આલ્કેન કરતા ઊંચા હોય છે. ઓકે,
એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઇથેનોલ અને પ્રોપેન. તો ઇથેનોલ અને પ્રોપેનના આણ્વીય દર સરખા છે, પણ તેમના ઉત્કલન બિંદુ વચ્ચે ઘણો મોટો તફાવત છે. ઇથેનોલ CH3 CH2OH, ઇથેનોલ. તો ઇથેનોલ અને પ્રોપેન જેનું સૂત્ર છે CH3 CH2CH2, બંનેના મોલર દર સરખા છે 46. છતાં તેમના ઉત્કલન બિંદુ વચ્ચે ઘણો મોટો તફાવત છે. જ્યારે આનો જ એક ક્રિયાશીલ સમૂહ સમઘટક ઇથર. આલ્કોહોલ અને ઇથર બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. તો આલ્કોહોલમાંથી આ રીતે બનાવી શકાય બીજું સૂત્ર CH3OCH3. તો મિથોક્સીમિથેન. તો મિથોક્સીમિથેનનું ઉત્કલન બિંદુ બંનેની વચ્ચેનું હોય છે. બંનેનું શું હોય? વચ્ચેનું હોય છે. આ બંનેના ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય આલ્કોહોલ કરતા, કારણ કે ઇથર અને પ્રોપેન કે જેમની અંદર કોઈ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાતો નથી, માટે તેમના ઉત્કલન બિંદુ નીચા હોય. માટે સૌથી ઊંચું ઇથેનોલ, પછી મિથોક્સીઇથેન ઘટતા ક્રમમાં, અને સૌથી નીચું પ્રોપેનોનનું ઉત્કલન બિંદુ હોય છે. હવે આપણે જોઈશું એની દ્રાવ્યતા વિશે. આલ્કોહોલની અંદર OH ગ્રુપ છે. આલ્કોહોલમાં કયો સમૂહ છે? OH સમૂહ. OH સમૂહ હોવાને કારણે તે પાણીના અણુઓની સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચી શકે છે, જેના કારણે આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય છે. ફિનોલમાં પણ OH સમૂહ છે, માટે તે પણ પાણીમાં આપણે દ્રાવ્ય કહી શકીએ. પરંતુ આપણે આલ્કોહોલની અંદર જેમ હાઇડ્રોકાર્બનનું કદ મોટું થતું જશે, એરાઇલ સમૂહ લાગતો જશે, તો તેમની દ્રાવ્યતામાં શું થતો જશે? ઘટાડો થતો જશે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કે જેની અંદર પાણીમાં દ્રાવ્યતા, જેમાં પાણીના અણુ સાથે શું બનાવે? હાઇડ્રોજન બંધ બનાવે છે. અને એ હાઇડ્રોજન બંધ બનવાને કારણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો દ્રાવ્ય થાય. પણ આલ્કોહોલ એટલે ROH, ફિનોલ એટલે AROH. હવે આ AR અને R બંને શું છે? હાઇડ્રોકાર્બન છે. બંને શું છે? હાઇડ્રોકાર્બન. અને તમે ભણી ગયા પૃષ્ઠ રસાયણમાં, હાઇડ્રોકાર્બન ભાગ એ જલ વિરાગી હોય. જલ વિરાગી એટલે પાણી પ્રત્યે આકર્ષણ હોતું નથી. એટલે આલ્કોહોલ અને ફિનોલમાં જો R અને AR ના કદ મોટા થતા જશે, તો તેમની દ્રાવ્યતા પણ શું થતી જાય? ઘટતી જાય. કેમ ઘટતી જાય? એનું કારણ હાઇડ્રોકાર્બન છે, અને હાઇડ્રોકાર્બન કેવા છે? જલ વિરાગી છે. તો આ દ્રાવ્યતા આલ્કાઇલ અને એરાઇલ જે જલ વિરાગી સમૂહના કદ વધવાની સાથે શું થાય? ઘટતી જાય. ઓકે, તો આગળ વધીએ. તો આનો મતલબ એવું થયું કે હાઇડ્રોકાર્બન કદમાં નાનો હોવો જોઈએ. હાઇડ્રોકાર્બન કદમાં કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. એટલે મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેન 1-ઓલ, બ્યુટેન 1-ઓલ સુધીના આલ્કોહોલ જે નીચા આણ્વીય દળ ધરાવે છે, તે પાણીની અંદર ઓગળી જાય. એટલે પાણી સાથે ગમે તે પ્રમાણમાં તેઓ મિશ્ર થતા હોય છે. નીચા આણ્વીય દળ ધરાવતા, કયા? નીચા આણ્વીય દળ ધરાવતા મોટા ભાગના આલ્કોહોલ એ પાણી સાથે બધા જ પ્રમાણમાં મિશ્રિત થતા હોય. કયા નીચા આણ્વીય દળ? મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોન જેવા. ઓકે, તો આપણે અહીંયા કહ્યું પાણી સાથે શું બનાવે? હાઇડ્રોજન બને. એટલે આ રીતે ROH, તો માઇનસ પ્લસ, પાણીમાં HOH છે, તો O અને આ પ્લસ, ફરી પાછો ROH, તો આ માઇનસ છે અને આ પ્લસ છે, ફરી પાછું પાણી,
ROH માઇનસ અને આ પ્લસ, તો તેમની વચ્ચે આ રીતે શું રચાય? હાઇડ્રોજન બંધ રચાય. માટે તેમની પાણીમાં દ્રાવ્યતા જોવા મળે છે. ઓકે, તો હવે આપણે આના આધારિત ઉત્કલન બિંદુ આધારિત એક કોયડો જોઈશું. કોયડો 11.3. આ રીતે પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા સંયોજનના ગણને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. એની અંદર પહેલો પ્રશ્ન છે પેન્ટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ અને મિથેનોલ. સાવ સહેલું છે. આપણે પહેલો જ મુદ્દો કયો, કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય. તો સૌથી નીચું ઉત્કલન બિંદુ કોનું છે? મિથેનોલ. એક જ કાર્બન છે. તેનાથી વધુ ઉત્કલન બિંદુ ઇથેનોલનું છે. તેનાથી વધુ ઉત્કલન બિંદુ 3 કાર્બન એટલે પેન્ટેન 1 ઓલનું છે. હવે અહીંયા પ્રોબ્લેમ થાય તમને. બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ આ સેકન્ડરી આલ્કોહોલ છે અને આ પ્રાઇમરી છે, જે આગળ આપણે બંધારણ દોરે. તો અહીંયા બ્યુટેન 2 ઓલ, બ્યુટેન 1 ઓલ અને સૌથી વધુ પેન્ટેન 1 ઓલનું ઉત્કલન બિંદુ હોય. ઓકે, કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય. ત્યાર પછી બીજું હતું સમાન આણ્વીય દર ધરાવતા સંયોજનો હોય તો તેમના ઉત્કલન બિંદુનો આપણે ક્રમ જોવો હતો. તો અહીંયા બ્યુટેનોન, ઇથોક્સીથેન, પેન્ટેનાલ અને પેન્ટેન 1 ઓલ. તો સૌથી પહેલું તો આની ઉત્કલન બિંદુનો ક્રમ જાણવા માટે આમાં કાર્બનની સંખ્યા કેટલી? 4. બ્યુટેનમાં 4, આમાં પણ 4. આની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે? 5 5 છે. એટલે આ હાઇડ્રોકાર્બન અને ઇથર કરતા આ બંનેના ઉત્કલન બિંદુ કેવા છે? વધારે. સૌથી નીચું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બનનું હોય તો બ્યુટેન વાયુ સ્વરૂપે. તેનાથી વધુ ઉત્કલન બિંદુ ઇથોક્સી ઇથેન. ત્યાર પછી આલ્ડીહાઇડ, પેન્ટેનાલ અને તેનાથી સૌથી વધુ પેન્ટેન 1 ઓલ, કારણ કે આલ્કોહોલ છે. તો ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આલ્કોહોલ સંયોજન એવું સંયોજન છે કે જે બે રીતે પ્રક્રિયા આપી શકે છે. એક તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તી શકે છે. ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો, આલ્કોહોલ જે છે તે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો OH બંધ તૂટે. આલ્કોહોલની અંદર તમે જો આ રીતે બંધ હોય CO અને H. જો આલ્કોહોલ અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો આ OH બંધ તૂટે. કયો બંધ તૂટે? OH બંધ તૂટે. કેવી રીતે? તો આપણે ઉદાહરણમાં જોઈએ. RO ઓક્સિજન ઉપર 2 લોન પેર અને આ H. અને અહીંયા આપણે એક કેટાયન લઈએ C+. પોઝિટિવ હોય તે બધા ઇલેક્ટ્રોન અનુરાગી. આ ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો આલ્કોહોલ બની જશે કેન્દ્રાનુરાગી. આલ્કોહોલ બની જશે કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી એટલે લુઈસ બેઝ બને, જે આને ઇલેક્ટ્રોનનું શું કરે? દાન આપી દે. ઇલેક્ટ્રોનનું દાન આપે એટલે ROH લોન પેર ગયું, CA મેળવ્યું, બંધ બનાવ્યો, માટે ઓક્સિજન કેવો બને? પોઝિટિવ બને. અને હંમેશા ઓક્સિજન ધન અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરતો નથી, કારણ કે આ અવસ્થા અસ્થાયી હોય. માટે આ ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર આવી જાય અને OH બંધ તૂટી જાય અને બનશે ROC અને અહીંયા છૂટો પડશે H+. શું છૂટો પડી જાય? H+.
એટલે કેન્દ્રાનુરાગી તરીકે આલ્કોહોલ સંયોજન વર્તે તો તેનો OH બંધ તૂટતો હોય છે, પરંતુ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો CO બંધ તૂટતો હોય છે. કેવી રીતે? તો આપણે ઉદાહરણ લઈએ આલ્કોહોલ RCH2OH, બરાબર. અહીંયા મૂકીએ આપણે H+, એસિડિક માધ્યમ. તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને RCH2OH2+ બનાવે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બની જાય. હવે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યા પછી તેની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે. એટલે ધારો કે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Br- લીધો પ્લસ RCH2OH2+. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરશે કોની ઉપર? કાર્બન ઉપર. કાર્બન ઉપર જેવો એટેક કરે તરત જ આ ઇલેક્ટ્રોન લઈને H2O ત્યાંથી દૂર થઈ જાય, H2O ભાગી જાય. અને આગળ આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા તેમ નિપજમાં શું જોવા મળે? ઇન્વર્ઝન, કારણ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બને છે. ક્લિયર? એટલે આપણે અહીંયા આલ્કોહોલ શું બન્યો? તો આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો આને આધારે આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ થાય. એક OH બંધ તૂટવાને લીધે પ્રક્રિયા થાય અને બીજું CO બંધ તૂટવાને લીધે પ્રક્રિયા થાય. તો ફર્સ્ટ પ્રક્રિયામાં જેની અંદર OH બંધ તૂટવાને લીધે થતી પ્રક્રિયા જોઈશું. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની એસિડિકતા. તો તેના માટે આપણે સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા જોઈશું. આલ્કોહોલ અને ફિનોલની સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ અને ફિનોલમાંથી ફિનોક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ સાથે ઝિંક સાથે પણ પ્રક્રિયા કરે અને અનુવર્તીય આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયન બનાવે. આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ સંયોજન બને ત્યારે તેની સાથે સાથે હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે ROH આલ્કોહોલ, ROH આલ્કોહોલ. આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો RONA પ્લસ H2 વાયુ છૂટો પડે તો 2H, તો આને 2 વડે ગુણીએ, આને પણ 2 વડે ગુણીએ, આને પણ 2 વડે, અને મળશે સોડિયમ આલ્કોક્સાઇડ બનશે. શું મળશે? સોડિયમ આલ્કોક્સાઇડ. તો આની ઉપરથી અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ પૂછાયેલા. STPA આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા કેટલા લીટર H2 વાયુ મળે? તો સમીકરણમાં સ્ટોક્યોમેટ્રી આમની જુઓ તો આની 2 છે, આની 2 છે. 2 મોલ આલ્કોહોલ 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ H2 વાયુ મળે. તો રકમમાં કહે કે તમને કહે કે 23 ગ્રામ સોડિયમ ધાતુની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા કેટલા લીટર H2 વાયુ મળે? કેટલા ગ્રામ કીધું એને? તો એને 23 ગ્રામ કહ્યો. તો Na ના મોલ શોધવા પડે. Na બરાબર W બાય મોલર માસ, તો 23 ભાગ્યા 23 1 મોલ થાય. કેટલા મોલ થાય? 1 મોલ. એટલે પ્રક્રિયાની અંદર આપણે 1 મોલ સોડિયમ ધાતુ વાપરવાની છે. તો આપણું ઇક્વેશન શું કહે કે 2 મોલ સોડિયમ ધાતુ એ 2 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે તો 1 મોલ H2 વાયુ મળે. તો આ તો 1 મોલ થયો એટલે કેટલો થયો? અડધો મોલ H2 વાયુ મળે ને. 2 એ 1 હતો તો 1 મોલ એ કેટલો? અડધો મોલ. અડધો મોલ એટલે આપણે કહીએ કેટલા લીટર કહેવાય?
તો એસટીપી એ 1 મોલનું કદ કેટલું? તો 1 મોલનું કદ થાય 22.4 લિટર થાય, પણ અહીંયા તો અડધો મોલ થશે, તો કેટલું કદ થશે? 11.2 લિટર. આની સાપેક્ષમાં કેટલું હાઇડ્રોજનનું કદ? 11.2 લિટર H2 વાયુ મળી શકે. તો આવા બીજા ઉદાહરણ પણ આપણે લઈ શકીએ, જેમ કે CH3OH પ્લસ તેની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ. એલ્યુમિનિયમ +3 અવસ્થા ધરાવે અને હાઇડ્રોજન +1. તો આપણે સમીકરણને શરૂઆતથી જ બેલેન્સમાં લેવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ, CH3O thrice Al plus H2 ગેસ. તો અહીંયા સમીકરણ માટે આને 6 વડે ગુણવાનું, આને 2 વડે ગુણી દો, તો આ કેટલી વાર આવશે? 2 વાર, અને અહીંયા મળશે આપણને 6 એટલે 3 મોલ H2 ગેસ મળે. આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો અહીંયા આપણને મળશે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ નિપજ મળે. આ જ પ્રમાણે ફિનોલની આપણે પ્રક્રિયા કરીએ. કોની સાથેની પ્રક્રિયા જોઈએ હવે? ફિનોલની. તો નોટ્સ બનાવી દેજો જોડે, અને અહીંયા ફિનોલનું સમીકરણ બનાવું છું. તો ફિનોલ OH પ્લસ Na ધાતુ, જો 1 મોલ લઈએ તો અડધો મોલ ઉત્પન્ન થાય. ONA પ્લસ H2. આને 2 જાળવી રાખવા માટે આને 2 વડે ગુણીએ, આને 2 વડે, આને પણ 2 વડે. તો ફિનોલ અને સોડિયમ ફિનોક્સાઇડ. ઓકે, તો ચલો આગળ વધીએ આપણે. હવે ફિનોલ સંયોજનો જે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ફિનોક્સાઇડ બનાવે. એટલે આગળની પ્રક્રિયા એવું સૂચવે છે કે આલ્કોહોલ અને ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે, કારણ કે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા આપે. તો ફિનોલ બેન્ઝીન ઉપર OH, ફિનોલની જલીય NaOH સાથે પ્રક્રિયા. તો ફિનોલની જલીય NaOH સાથે પ્રક્રિયા કરીશું તો બેન્ઝીન ઉપર ONA અને પ્લસ H2O દૂર થશે. આને કહીશું સોડિયમ ફિનોક્સાઇડ. શું કહીશું આને? સોડિયમ ફિનોક્સાઇડ. તો અહીંયા આપણે આલ્કોહોલ અને ફિનોલ આ પ્રક્રિયા સૂચવે છે કે તે બંને એસિડિક સ્વભાવ ધરાવે છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો એ વાસ્તવમાં બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે. કયા છે? બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો. એટલે કે તેઓ પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરે છે. ધારો કે અહીંયા કોઈ પ્રબળ બેઝ લઈ લીધો મેં, આ શું લીધો? પ્રબળ બેઝ. અને આ પ્રબળ બેઝની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય. કોની સાથે પ્રક્રિયા થાય? આલ્કોહોલ સાથે. તો આ બેઝ શું કરે? આ બેઝ H+ ને લઈ જાય, અથવા તો બેઝ H+ ને ઇલેક્ટ્રોનનું દાન આપે, અને અહીંયા બની જાય BH પ્લસ આલ્કોક્સાઇડ આયન બની જાય. શું બની જાય? આલ્કોક્સાઇડ આયન. એટલે આ શું બનશે? બ્રોન્સ્ટેડ એસિડ બની જશે. વાસ્તવમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો એ બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે, કારણ કે કોઈ પ્રબળ બેઝ પ્રોટોન ગ્રાહી તેના જોડે આવે તો તેને H+ નું શું આપી દે? દાન કરતો હોય છે. ઓકે, તો આગળ આપણે જોઈએ આલ્કોહોલની
એસિડિકતા. આલ્કોહોલ સંયોજન એસિડિક સ્વભાવ ધરાવે છે, એના માટે જવાબદાર કોણ છે? તો ROH. કારણ કે આની ઇલેક્ટ્રોનેગેટિવ 2.1, આની 3.5 છે. એટલે આની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઓક્સિજન ઋણ અને હાઇડ્રોજન ધન બને. એટલે OH બંધ એ ધ્રુવ્ય સ્વભાવ ધરાવે છે. આલ્કોહોલ સંયોજનના એસિડિક સ્વભાવ માટે તેનો OH બંધ જવાબદાર બને, કારણ કે તેની અંદર ધ્રુવ્યતા જોવા મળે. બીજું કે આ R સમૂહ છે, R એટલે શું? R એટલે મિથાઇલ, બરાબર, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, ગમે તે સમૂહ. પણ આ બધા આલ્કાઇલ સમૂહ છે. કયા સમૂહ છે? આલ્કાઇલ. અને આલ્કાઇલ સમૂહ તમે 11th માં ભણી ગયા, પ્લસ I અસર કરે. કઈ અસર કરશે? પ્લસ I અસર. પ્લસ I અસર કરે. પ્લસ I અસર મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કયા સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે આલ્કોહોલ જે કાર્બન ઉપર જોડાયેલો હોય તેની અંદર જો આલ્કાઇલ સમૂહ સંખ્યા વધારે હોય તો તેના અંદર ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આ રીતે જુઓ કે R CH2OH, બરાબર. પછી બીજો R CHOH, પછી ત્રીજું R C R R અને આ OH. આ બધા જે સમૂહ છે તે સમૂહ શું છે? ઇલેક્ટ્રોન દાતા છે. એટલે આલ્કોહોલ ધરાવતા કાર્બન ઉપર જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જશે તેમ તેની પ્લસ I અસર શું થાય? વધતી જાય. કઈ અસર વધશે? પ્લસ I અસર વધતી જાય. એટલે આ બધા R ઇલેક્ટ્રોનનું શું કરે? કાર્બન તરફ દાન આપે. અને એ દાન આપવાને કારણે અહીંયા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર અહીંયા કેવો મળે? મોટો મળે. હવે જેટલો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનો ચાર્જ વધુ મળશે, ઇલેક્ટ્રોનની ઘનતા વધુ મળશે, તેટલું H ને પોતાની તરફ કેવું કરે? વધુ આકર્ષણ લગાવે. આકર્ષણ કેવું કરશે? તો આકર્ષણ બળ વધુ લગાવશે. હવે આકર્ષણ વધુ લગાવે તો OH બંધની પ્રબળતા શું થાય? વધી જાય. માટે અહીંયાથી H બહાર કાઢવો મુશ્કેલ બને. કયો H સહેલાઈથી છૂટો પડે? આનો. એટલે પ્રાઇમરીનો એસિડિક ગુણ વધારે હોય. પ્રાઇમરીનો એસિડિક નેચર કેવો હશે? વધારે હશે. જ્યારે સેકન્ડરીનો એ ટર્સરી કરતાં વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? સાવ સહેલો ટોપિક છે, ખૂબ જ સરસ મજાનું. પ્લસ I અસર વડે સમજી શકાય કે જે કાર્બન ઉપર OH જોડાયેલો છે તેની ઉપર જો પ્લસ I ની અસર વધતી જશે તો ઓક્સિજન ઉપર, આલ્કોહોલના ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધવાને કારણે તેનું H ઉપરનું આકર્ષણ બળ વધી જશે. માટે તે સહેલાઈથી H ગુમાવશે નહીં. માટે તેનો એસિડિક નેચર શું થાય? ઘટી જતો હોય છે. ઓકે, તો આગળ વધીએ. આની અંદર આલ્કોહોલ સંયોજનો પાણીમાં નિર્ભર એસિડ તરીકે વર્તે. કેવી રીતે નિર્ભર એસિડ તરીકે? કે આલ્કોહોલ જો એસિડિક ગુણધર્મ ધરાવે તો H ગુમાવીને શું બનાવે? આલ્કોક્સાઇડ બનાવશે. H ગુમાવીને શું બનાવે? આલ્કોક્સાઇડ. અને આ આલ્કોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો આલ્કોક્સાઇડ બને બેઝ અને પાણી બની જાય એસિડ બને. સમજણ પડી? શું કહેવા માંગુ છું કે આલ્કોહોલ એસિડિક ગુણધર્મ ધરાવે તો H નું દાન આપી દે. હવે H નું દાન આપવાથી શું બને? તો H નું દાન આપવાથી આલ્કોક્સાઇડ બને. અને આલ્કોક્સાઇડ એ હવે પાછો શું કરે? નેગેટિવ થયો તો લાવો ભાઈ ગુમાવેલો H મને પાછો આપો. બરાબર? એટલે અહીંયા બેઝ તરીકે વર્તે. એટલે અહીંયાથી એસિડમાંથી મેળવી લે અને બની જાય ROH પ્લસ HOH માઇનસ. તો આ બેઝમાંથી જે બન્યો એને કહેવાય સંયુગ્મ
એસિડ કહેવાય. અને એસિડમાંથી જે એન્ટિટી બની એને કહેવાય સંયુગ્મ બેઝ કહેવાય. શું કહેવાય એને? સંયુગ્મ બેઝ કહેવાય. એટલે પાણી આલ્કોહોલ કરતાં વધુ સારો પ્રોટોન દાતા છે, જે અહીંયા આપણે જોઈએ છે કે આના H+ નું શું કરે છે? દાન આપે છે. તથા આલ્કોહોલમાંથી મળતો આલ્કોક્સાઇડ આયન, આલ્કોહોલમાંથી મળતો આલ્કોક્સાઇડ આયન જે અહીંયા હાઇડ્રોક્સાઇડ આયન બન્યો તેના કરતાં વધુ સારો પ્રોટોન ગ્રાહી બને છે. કોણ વધુ સારો પ્રોટોન ગ્રાહી બને? આલ્કોહોલમાંથી મળતો આલ્કોક્સાઇડ. એટલે યાદ રાખજો કે આલ્કોક્સાઇડ આયનો એ સૌથી સારા બેઝ છે. અત્યાર સુધી આપણે મગજમાં એવું હતું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સંસારનો સૌથી મોટામાં મોટો પ્રબળ બેઝ. ના, ઓર્ગેનિકની અંદર અને આમ જોવા જઈએ તો સૌથી સારામાં સારો પ્રબળ બેઝ બને એ આલ્કોક્સાઇડ બનતો હોય છે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા સોડિયમ ઇથોક્સાઇડ એ પ્રબળ બેઝ બને છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા સોડિયમ ઇથોક્સાઇડ એ વધુ પ્રબળ બેઝ બનતો હોય છે. આલ્કોહોલ સંયોજન પર આપણે બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તીએ તો બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તીએ તો ઓક્સિજન ઉપર શું આવેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બ્રોન્સ્ટેડ બેઝ બનાવ્યો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે તે સહેલાઈથી શું કરે? પ્રોટોનનું ગ્રહણ કરે છે. H+ શું બને? ગ્રાહી બનતો હોય છે. તો આપણે આજે આટલા સુધી જોઈશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.